જય શ્રી કૃષ્ણ. દક્ષિણ ભારતની ધર્મયાત્રાની અંદર અત્યારે અમે વંટીમિટ્ટા જે આંધ્રપ્રદેશની અંદર આવેલું એક કોદંડ રામસ્વામી મંદિર છે, જ્યાં રામ ભગવાન વનવાસ પહેલાં જ્યારે હનુમાનજીને નહોતા મળ્યા એ સમયના આ મંદિરની સ્થાપના થઈ. એટલે એ સમયનું સ્વરૂપ છે રામ ભગવાનનું. અને આ જે તમે સ્તંભ જોઈ રહ્યા છો 1356 વર્ષ જૂનો આ સ્તંભ બતાવવામાં આવે છે. અને એની અંદર અમે સ્ટ્રક્ચરનું દર્શન કરતાં એક સ્ટ્રક્ચર આ પ્રકારનું જોયું કે જેમાં એક બાજુ વૃષભ અને એક બાજુ હાથી, આ બંનેના દર્શન થાય છે. જે રીતે તમે જુઓ તો આ જે ભાગ છે એ હાથીની સૂંઢનો ભાગ છે અને આ એક હાથીનું સ્ટ્રક્ચર છે. આ રીતે જોતાં આપણને ખ્યાલ આવે કે હાથીનું સ્ટ્રક્ચર છે આ આખું. અને ત્યારબાદ આ રીતે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આખું વૃષભ એટલે કે બળદનું સ્ટ્રક્ચર જોવા મળે છે. આપણા એશિયન્ટ ભારતની એક ખાસ સ્થાપત્ય કલા કહી શકાય એવું આ સુંદર મજાનું દ્રશ્ય અહીંયા અમને જોવા મળ્યું છે. ધન્યવાદ.